લાલજી મહારાજની જય। શાંતિ રાખજો। સદગુરુ શ્રી ભાસ્કરાચાર્ય શાંતિલાલ ભગત આપણને કથાનો અમૃતપાન કરાવશે। અત્યારના આપણે કહેવા જઈએ તો પટેલ સમાજનો ગૌરવ કહીએ મહારાજ। આ દાદા બાજુમાં બેઠા છે ને આપણે દેવરાજ બાપા, એકવાર મહારાજ આગળ બેઠા હતા ને ત્યારે મહારાજે કીધું હતું કે અત્યારે તમને ખેંચ પડશે। મહારાજની વાણી છે, સાંભળજો ભક્તો, બહુ સાંભળવા જેવી વાત છે। મહારાજ બોલ્યા હતા કે અત્યારે તમને ખેંચ પડશે, પણ મારા વૈષ્ણવ દીક્ષિત જ્યારે જાગશે ને ત્યારે જોયા જેવી હશે। આ વૈષ્ણવ દીક્ષિત આ પટેલ સમાજ, મહારાજ કે પટેલ સમાજ જ્યારે જાગશે ને ત્યારે મહારાજ કે તમારે ખાલી આશીર્વાદ દેવાના રહેશે કે ધન્ય છે એમ પટેલ સમાજને, કે ધન્ય છે એવા ભક્તોને। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પરમધામની સભા, પરમધામમાંથી જાણે કેમ ભક્તો અહીંયા આવીને બિરાજમાન થયા હોય એવી સભા પરમધામની સભા છે। અને મહારાજ અત્યારના હજર વિરાજમાન છે। ગયા વખતે પણ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો ત્યારે જ્યારે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કરવા મોટાભાઈ શાંતિલાલ ભગત આવ્યા હતા ત્યારે આ દાદાએ પોતે ઘરે આવીને કીધું તો મહારાજ કે સાક્ષાત આવ્યા હતા અહીંયા। અત્યારના પણ મહારાજ અત્યારના સાક્ષાત છે। પટેલ સમાજ ધન્ય ભાગ્ય છે, આવા મોટા મોટા સંત પુરુષોના જે દર્શન થઈ રહ્યા છે કે આપણે પૂર્વે બહુ જ પુણ્ય કર્યા હોય ને ત્યારે મહારાજ કે કા જોગથી કા રોગથી બે વસ્તુથી મહારાજ કે ભગવાન મળે છે। કા જોગ મોટા સંત પુરુષો થઈ જાય ને આપણને અને એની વાત મનાઈ જાય ને તો મહારાજ કે બેડો પાર થઈ જાય, બીજા સાધન કરવાની જરૂર ન પડે। કા રોગથી મહારાજ કે કાંઈ રોગ આવ્યું હોય અને મોટા સંત પુરુષના ચરણે પડી જાય મહારાજ કે બેડો પાર થઈ જાય। એટલે જ અત્યારના આપણે ભાસ્કરાચાર્ય આચાર્ય મહારાજ આપણે કહીએ, સૌથી મોટા આચાર્ય છો। આપણા મંડળના સૌથી મોટા આચાર્ય કહીએ આ ભાસ્કરાચાર્ય। અત્યાર સુધી આપણને છુપાવીને રાખ્યું બધું, પણ મહારાજે જ કીધેલું છે કે આ મોટા આચાર્ય છે, બધાએ આચાર્યના મહારાજ કે ગુરુ છે। આપણને કથા અમૃતપાન કરશે। સર્વે ભક્તો પોતાના હૃદયને વિશે મહારાજ કે અંદર પધરાવી દેજો આ કથાને। અને આજનો ઉત્સવ છે એવો ઉત્સવ કે આખી મહારાજ કે જિંદગી ભર યાદ રહી જાય એવી રીતના ઉજવવાનો છે। તો હું શાંતિલાલ ભગત ભાસ્કરાચાર્યજી મહારાજને કહીશ કે ભક્તોને આશીર્વચન કથા અમૃતપાન કરાવશે। બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય। આજે આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન ની 118મી જન્મ જયંતિ આપણે ઉત્સવ આ મુંબઈના આંગણે ઉજવી રહ્યા છે। બધાય ધામમાં, સુરત ધામમાં, કુકાવાવ ધામમાં, ફુલવાડી ધામમાં, અંજાર ધામમાં, જુનાગઢ ધામમાં બધે આજના દિવસે મહા ઉત્સવ બધા મનાવી રહ્યા છે, ભગવાનનો આનંદ લઈ રહ્યા છે। એવી કૃપા આપણા ઉપર પર કરી છે મહારાજે। આસો વદ આઠમ શુભ દિને પ્રભુ પ્રગટિયા સાક્ષાત। ભગવાનના પૃથ્વી પર આવ્યા છે, શાસ્ત્રોમાં બધું લખાયેલું છે। પદ્મ પુરાણમાં, વાયુ પુરાણમાં કે ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં, શ્વેતાએ નામ ધારણ કરી આ પૃથ્વી ઉપર હરિ સ્વયં આવશે।
ભગવાનના અવતાર નહીં, પણ અવતારી ભગવાન પોતે આવશે કે બધા અવતારોને જેણે મોકલા છે, સમયે સમયે યુગે યુગે ભગવાન ઈશ્વરોને દેવતાઓને ક્યારેક પોતે અવતાર ધારણ કરી નારાયણ આ જગતમાં આવે છે. એવા બધાય અવતારોને મોકલનારા, પોતાની મૂર્તિમાંથી બીજું રૂપ પ્રગટ કરી અને આ પૃથ્વી પર મોકલે, એમ જગત કલ્યાણ માટે ભગવાન વારંવાર અવતાર ધરતા આવ્યા છે. ને આપણા અનાદિ કૃષ્ણ ભગવાન બ્રહ્માજીના દર વર્ષે એકવાર આવે અને એ આપણા ભાગમાં આવ્યા. 49 સતયુગ વ્યા જાય ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ નામથી ભગવાન પોતે એકવાર આવે. ત્યાં જગતમાં સત્યનારાયણની પૂજા થાય, શિવ નારાયણની પૂજા થાય. એ બધા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણે અવતાર ધારણ કરેલા હતા. આખું જગત વિશ્વ આખું અનાદિ કૃષ્ણ નારાયણને ભજે છે. આખું વિશ્વ અનેક નામથી અનાદિ કૃષ્ણ નારાયણને ભજે છે, ભજતું આવે છે અને ભજશે. એવા વિશ્વંભર અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે અનંત અવતારો ધરી અને સંભાળ રાખે. પણ મોટી વાત એ છે આપણે માટે કે બીજો મેળાપ થાય પણ અનાદિ નારાયણનો મેળાપ નથી થતો. આજ સુધી મોટા મોટા શાસ્ત્રોમાં બધા લખ્યું કે જે કાંઈ શાસ્ત્ર વાતો એમાં લખ્યું એ આ મોટા, ઓલા કે આ મોટા, ઓલા કે આ મોટા. બધાય પુરાણ 18 પુરાણમાં લખ્યું કે આ મોટા હતા, 18 પણ એમ લખ્યું. પણ આ બધી લીલા કોણ કરે છે, અવતાર કોણ ધરે છે, એ કોઈ જાણતું નહોતું. પછી જે શાસ્ત્ર વાંચે કે એનાથી મોટું કોઈ નથી, આનાથી મોટું કોઈ નથી, એમ સમજવા લાગ્યા. એટલે નરસિંહ મહેતાએ ભજનમાં લખ્યું, ગ્રંથે ગડબડ કરી વાત ન ખરી કરી. પુરાણોમાં બધું લખાણું, બધું બધામાં કે મોટું કોણ? ભગવાને બાકી રાખ્યું પોતાનું નામ. જોઈજો ગીતાજીમાં આ વાત આવે છે, અનાદિ કૃષ્ણ ભગવાનની વાત ગીતાજીમાં આવે કે અર્જુન, મારું જે અનાદિ સ્વરૂપ છે એને જગત કોઈ જાણતું નથી. ના પાડતી, મારું અનાદિ સ્વરૂપ છે એને જગત કોઈ જાણતું નથી. હું આ જગતમાં આવું એટલે મને રામ કહે, કૃષ્ણ કહે, દત્તાત્રેય કહે, વામન કહે, આવ્યા પછી એની પેલા કોઈ એ નામથી નહોતું બચતું. પણ ભગવાન કે મારું અનાદિ સ્વરૂપ છે એ જુદું છે. એ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને પોતે આવી અને આ મહામંત્ર આપણને આપ્યો કે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ બોલ્યા એટલે ભગવાનના 1000 નામ આવી ગયા. કાંઈ બાકી ન રહ્યું. 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ ને શિવ આવી ગયા, કાંઈ બાકી જ નથી રહ્યું. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એકવાર ભાવથી બોલ્યા ત્યારે આપણે હજારો કરોડોને યાદ કર્યા, નમસ્કાર કર્યા. એમ ભગવાન કે આ સનાતન ધર્મના સ્થાપન કરનારા, 4 વેદને આપનારા એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. આ સનાતન ધર્મને આપનારા જ આપણા મહારાજ છે. ત્યારે ભગવાનનું એક નામ પડ્યું વેદ નારાયણ, અનાદિ શ્વેતાયન નારાયણ. શ્વેતાયન વ્યાસ ભગવાને બ્રહ્માજીને 4 વેદ આપ્યા. એમાં આખું આખું જગત છે. તો બધાના ગુરુ. એટલે ભગવાન પોતે અમૃતવાણીમાં બોલે છે, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ, હાઈલા જ જાઓ. થાકી જાવ ને ત્યાં હું બેઠો. કેટલા એના ભૂમા નારાયણ, વિષ્ણુ નારાયણ, શિવ નારાયણ, આગળ નારાયણના કેટલા બધા નામ આવે, બધા લોક આવે. છેલ્લે વાસુદેવ નારાયણનું નામ આવે. પછી આગળ તો કે આગળ હજી અનાદિ શ્રી કૃષ્ણ બધાથી પર, બધા એના નિયામક એ ઉપર બેઠા. એટલે લખ્યું ભગવાન પોતે કુકાઓના ભક્તોને એમ બોલ્યા કે લાખો મળશે. અમે કુકાઓ વાળાને બધાને કહી દઈશું લાખો મળશે. પોતાના હું હાથ કર્યો કે આ નહીં મળે. કેમ એમ બોલ્યા? અનાદિ કૃષ્ણ નારાયણનો મેળાપ થવો, એની ભક્તિ મળવી એ બહુ મોટી વાત છે. બધા અવતારોને ધારણ કરનારા ભગવાન સ્વયં પોતે જગતમાં આવ્યા ત્યારે એની લીલા બધાથી ન્યારી ન્યારી.
એના ચરણના ચિહ્નો બધેથી નિયારા. ગમે એટલા પુરાણ વાંચો ને એમાં બધું લખ્યું, પદ્મપુરાણમાં લખ્યું. ભગવાનના દરેક અવતારોને શંખ, ચક્ર, ત્રિશૂળ, ધજા, પદ્મો એવા ચિહ્નો હતા. તો શાસ્ત્રોમાં બધું લખાણું. આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા એના પગમાં 16 ચિહ્નો હતા એમ શાસ્ત્રોમાં લખાણું, સંતોએ જોયા. એમ અત્યારે અનાદિ કૃષ્ણ ભગવાનના જગતમાં આવ્યા ને એના ચરણના ચિહ્નો જોનારા લાઈનમાં બેઠા બધા. હો, ખાલી વાતો આપણે નથી કરતા. જુનાગઢમાં જઈ ભગવાનના ચરણના ચિહ્નો જોયા, 37 ચિહ્નો. 16 નહીં, 16 દુ 32 નહીં, ને માથે 5, 37 ચિહ્નો. એ મોટા મોટા જુનાગઢના સંતો ભક્તોએ પૂછ્યું, મંડળના ભક્તોએ પૂછ્યું, મહારાજ આટલા બધા ચિહ્નો, આટલી બધી વાતો કોઈ શાસ્ત્રમાં કંઈ લખાયેલ નથી, બહુ અઘરી વાત છે. એવા સર્વ અવતારોને ધારણ કરનારા અવતારીના અવતારી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન, એની આપણે પરમ પ્રાપ્તિ થઈ. કે ભગવાને લક્ષ્મણ સંહિતામાં કથામાં લખ્યું છે આજના દિવસનું, પરમધામમાં પોતાનો સંકલ્પો મુક્તોને જણાવ્યું કે અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના છે, જેને આવવાની ઈચ્છા હોય એ તૈયાર થઈ જાઓ. ત્યાંથી ભગવાન આવ્યા અક્ષરધામમાં, પરમધામથી પછી અક્ષરધામમાં પોતે આવ્યા. ત્યાં ઘનશ્યામ રૂપે બિરાજમાન થયા અને બધા મુક્તોને કીધું અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના છે, જે ભક્તોને ઈચ્છા હોય એ બધા આવજો, અમારી ભેગા હાલજો. ત્યાંથી ભગવાન આવ્યા છે ગોલોક ધામમાં. રાધા કૃષ્ણ રૂપ ધારણ કરી બધા મુક્તોને દર્શન આપી ભગવાન આપણા અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે જેને પૃથ્વી ઉપર અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના છે, જેને પૃથ્વી ઉપર આવવું હોય બધા તૈયાર થઈ જાઓ. પછી આવ્યા ભગવાન વૈકુંઠ ધામમાં. લક્ષ્મીનારાયણનું રૂપ ધારણ કરી અનાદિ કૃષ્ણ ભગવાન બિરાજમાન થયા. લક્ષ્મીનારાયણ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની મૂર્તિમાં હમાઈ ગયા. શું બોલ્યા? હે ભક્તોને મુક્તોને પૃથ્વી ઉપર આવવું હોય બધા આવજો, તૈયાર થઈ ગયો. ધામે 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 કેટલા હજી ધામ છે ગણાય એમ નથી. આજ પછી બીજી વાર ગણશું ક્યારેક. અગણિત છે, અગણિત. બધાય ધામમાં ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે વિચરણ કરતા કરતા આવ્યા અને ધામના મુક્તોને કહેતા આવ્યા કે અમે હવે પૃથ્વી ઉપર અવતાર ધરવાના છે, તો તમે પણ પૃથ્વીમાં આવજો, મારો મેળાપ થઈ છે, અમારી ભક્તિ કરી સેવા આપી અને બધાને અમારે પરમધામના અધિકારી બનાવવા છે. ત્યારે અત્યારે શ્રીહરિ શરણાગતિ મંડળમાં બધાય ધામના મુક્તો આવ્યા છે, ધામના મુક્તો આવ્યા છે. પરમધામથી તો આવ્યા છે, અક્ષરધામથી, ગોલોકધામથી, વૈકુંઠધામથી, સાકેત ધામથી, ક્ષીર સમુદ્રથી, મહાવૈકુંઠથી, ચારે કોરથી, ચારે ધામથી ભક્તો આવ્યા છે. શા માટે આવ્યા છે? કે અનાદિ કૃષ્ણ નારાયણનું ભગવાનનું પરમધામ છે ને એનો મહિમા બધાને સમજાણો છે. એક ઉત્સવમાં કથા લખી ભગવાને, આસોદ આઠમનો આજનો દિવસ હતો. બધાય ધામના મુક્તોને ભગવાને પરમધામમાં આવવાની છૂટ આપી. આજ્ઞા થઈ ભગવાનની. ધામના મુક્તો પરમધામમાં ગયા, સીમાડામાં પહોંચ્યા તો બધા મુક્તોના તેજ છે ને, નાનો દીવો કર્યો ને ટમટમ એવો થઈ ગયા, એવા તેજ થઈ ગયા, ઝાંખા થઈ ગયા. આમ જોવા માંડ્યા બધા. હારામાં હારી વસ્તુ પૂજા કરવા માટે લેવાતા વૈકુંઠથી, ગોલોકથી, અક્ષરધામથી. આમ જોવા માંડ્યા તો બધું ન ગમે એવું લાગવા માંડ્યું કે આવું લઈને અહીંયા પરમધામમાં ન જવાય. આ પરમધામમાં કેવું તેજ છે, કેવો આનંદ છે. ખાલી સીમાડામાં પગ મૂકો ત્યાં બધાને આનંદ આનંદ આનંદ, સચ્ચિદાનંદ, બધી રીતનો આનંદ ભગવાન વરસાવવા માંડ્યા. ત્યારે મુક્તોએ સંકલ્પ કર્યો આપણે એક દિવસ આ પરમધામમાં આવવું છે. આ પરમધામમાં જે સુખ છે, આનંદ છે, દિવ્યતા છે, અલૌકિકપણું છે, ભગવાનનું સુખ છે, એ ક્યાંય નથી. એ ધામના મુક્તોએ નક્કી કર્યું. એટલે ભગવાન બધાને કહેવા નીકળ્યા ભાઈ મારા ધામમાં પરમધામમાં પહોંચવું હોય તો મારી ભક્તિ કરવી પડશે, મારી ઉપાસના કરવી પડશે. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું મોટામાં મોટું ભગવાનનું નામ, જૂનામાં જૂનું ભગવાનનું નામ આપણને આપ્યું, એ મુક્તોને આપ્યું. ત્યારે ભગવાન લખે છે કે આવી રીતે શરણાગતિ મંડળમાં અત્યારે ધામના મુક્તો આવ્યા છે.
એક ભગતને લખ્યું ગોકુળનો ગોવાળિયો. એક ભગત બહુ તોફાન કરતા તો વૈકુંઠના લખ્યું. વૈકુંઠમાં છે ને હનુમાનજી મહારાજના શિષ્યો કેટલા બેઠા કે આ વૈકુંઠમાંથી આવ્યો, આ ગોકુળનો ગોવાળિયો. અને ભગવાનજી ભગત મયારામ ભટ્ટ હાવ ચોખવટ કરી મહારાજ. મોટા મોટા ભક્તોને મુક્તોને એમાં આનંદ કરે મહારાજ કે આ બધા તમે પેલા બધા સાધુ બનાવ્યા હતા ને 500 પરમંસો, એ હવે બધાને સંસારી બનાવ્યા. શું બોલ્યા ભગવાન કે આજ 500 ને 500,000 જુનાગઢમાં બોલ્યા. કુકાવાની પાદર મૂર્તિ પધરાવી ભક્તો બધા જે જુનાગઢ ગયા ને એ એક ભગત બોલ્યા કે મહારાજ આ તો 500 પરમંસોની સભા થઈ એવી સભા આજ તો થઈ. કે અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે ભગત આખેલે 500 ને 500,000 કહેતા આ વખતે તો આ બાયુ અને ભાઈઓ બધા મારા સંત, બાયુ અને ભાઈઓ બધા મારા સંત. ઓલી ખેલે એકલા હતા, આખલે 2 કલાક કર્યા કે સંસારમાં રહ્યો, ભક્તિ કરો અને પરમધામમાં અમારી શરણની સેવામાં પહોંચી જાઓ. એટલા માટે ભગવાને આવો મહાઉપદેશ આપણને આપ્યો છે. મારે કે સમજણ રાખવી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, એમ કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને એ પાર છે અક્ષરથી, અક્ષરથી પાર એટલે પરમધામ એમ સમજાવે ભગવાન પત્રમાં લખ્યું કે પાર બધાથી પાર છે. ભાઈ આવી સમજણ રાખી ભક્તિ કર્યા કરજો. જે ભગવાને લીલાઓ કરી છે, શાસ્ત્રો લખ્યા છે, એનો અભ્યાસ કરજો. ભગવાન પ્રગટના કીર્તન ગાઈજો. લખ્યું પોતે કે પ્રગટ ભગવાન મળ્યા એને શું કરવું કે પોતાને મળ્યા પ્રગટ ભગવાન એના લીલા ચરિત્રો સાંભળવા, એના કીર્તનો વાંચવા. એ ભગવાનના કીર્તનો અને લીલા ચરિત્રો એ વેદવાણી છે. વેદવાણી જેને સાંભળી પછી બીજી વાતની જરૂર રહેતી નથી. એમ પ્રગટ ભગવાનની સેવા અને સમાગમ એ સાચી કમાણી છે. આગળ પણ જેણે જેણે ભગવાન પ્રગટને ઓળખાતા પૂજા કરી હતી એનો આજે જગતમાં જય જયકાર થાય છે. આપણે ભગવાન હનુમાનજી મહારાજને પૂજી છીએ, રાધાજીને પૂજી છીએ, લક્ષ્મીજીની પૂજા કરી છે. ભલે ભગવાન નહોતા તો ભગવાનના યોગને પામેલા સંતો હતા, ભક્તો હતા, મુક્તો હતા, ભગવાનની પત્નીઓ હતા. એટલે ભગવાન કહે છે બધા શાસ્ત્રોમાં એવો સાર લખ્યો છે, આખા ભાગવતમાં સાર એવો લખ્યો કે આવો કનૈયો તમને મળે ને તો એને પકડી રાખજો. એ તો આવે જ છે, યદા યદા એ લખી ગયા એ પ્રમાણે અવતાર લે છે. પણ જેને એ ઓળખાઈ જાય ને એને છેલ્લો જન્મ. ન ઓળખાય તો ભગવાન કે ઘણાય રહી ગયા, લક્ષચોરસીમાં ફર્યા કરે, કર્મ પ્રમાણે કર્મ ભોગવા રાખે. પણ ભગવાન પ્રગટ મળે અને એની ભક્તિ થાય એને માટે છેલ્લો જન્મ. હવે પછી આપણે આ સંસારમાં આવવાનું નથી. અને કદાચ ભગવાન કહે કે હાલો અમારી ભેગા હથવારો કરાવો તો બીજી વાત છે. પણ આપણે કાંઈ બાકી રહેતું નથી, અધૂરું કાંઈ રહેતું નથી. એવા મહારાજ કે આવો સમજણ આખર રાખવી કે આપણે કોણ મળ્યા છે. લાખો મળશે, આ નહીં મળે એટલે કીધું મહારાજે. બીજા ઘણા દેવી દેવના અવતારોના ઈશ્વરોના મેળાપ થઈ છે તમને, પણ બધા સૃષ્ટિના કરતા હરતા અનાદિ નારાયણ જે શાસ્ત્રમાં નામ લખાણું છે, મૂળ નામ લખાણું, મૂળ સ્થળ અનાદિ નારાયણ. ભગવાન ભેગા લક્ષ્મીજી તો લક્ષ્મી નારાયણ. સતયુગમાં આપણા અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા ને ત્યારે એનું નામ પડ્યું સત્યનારાયણ. જ્યાંથી આખું જગત પૂજે છે ને સત્યનારાયણ ભગવાનની કથા બધા ઘરે ઘરે કરે. સારા પ્રસંગોમાં ઉદ્ઘાટનમાં બધા કથા કરે. હવે ખબર પડી કે એ આપણા અનાદિ કૃષ્ણ નારાયણ પોતે હતા. એટલે ભગવાને લખ્યું કે અનેક નામથી અનાદિ કૃષ્ણ નારાયણની પૂજા જગત આખું કરે જ છે. અને કરતું આવે છે ને હજી કરશે, કરશે, હજી કરશે. ભગવાન 2-3 નથી, એક જ છે, એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. અને એને કૃપા કરીને આપણને આવીને મળ્યા છે અને બધી વાતમાં સર્વોપરી પણ દેખાયું. આ પૃથ્વીમાં આવીને જે જયકાર કર્યો છે. આવા શાસ્ત્રો 57 શાસ્ત્રો લખ્યા. આ પૃથ્વી પર કોઈ વ્યાસ એવા નથી થયા આટલા બધા ગ્રંથો લખ્યા. આ પુરાણો બધા સાંખ પૂરે છે, આટલા બધા ગ્રંથ કોઈ વ્યાસ નથી લખ્યા. આપણે મહારાજ પોતે શાસ્ત્રો લખતા ત્યારે બોલ્યા છે. હવે શાસ્ત્રો લખવા માટે હવે કોઈ અવતાર નહીં થાય. કેમ? તો કે અંતિમ શાસ્ત્ર, અંતિમ સિદ્ધાંત, અંતિમ રહસ્ય, છેલ્લું મારું નામ અને છેલ્લું મારું પરમધામ શરણાગતિ મંડળને આપી દીધું. ભક્તિ કરો ને મારા ધામમાં પહોંચો. ઉપાસના પ્રમાણે ગતિ થાય.
એટલા માટે લક્ષ્મીનારાયણ સંહિતામાં ભગવાને ચોખવટ લખી છે કે બધા ધામો સત્ય છે, બધા ધામમાં હું બિરાજું છું, પણ મારા પરમધામની આગળ બધા નાના છે. અક્ષરધામ પણ મારા પરમધામની આગળ નાનું છે. બીજા ધામની આગળ અક્ષરધામ મોટું છે, પણ પરમધામની આગળ નહીં, ના પાડી દીધી. પોતે સ્વયં લખે ત્યાં જેવું સુખ છે એની કોઈ તુલના કરીએ કેમ નથી, ગણતરી કરીએ કેમ નથી. બધા ભક્તોને યારે ભગવાન રહે છે, આનંદ આપે છે. એવા ભગવાને પત્રમાં ભક્તોને થોડોક ઉપદેશ લખ્યો છે. ભગવાને આ નિજ સભાસદોનું મંડળ પોતા સાથે બધા મનોરથ પૂરા કરતા રહો. ધામમાં ભગવાનનું કે તમામ ભક્તોનું પણ સયારું ભગવાન સાથે બધા મનોરથ પૂરા કરી લેજો. સેવકો ઘણા છે, શરણાગતિમાં ઘણા છે. કેટલાકને લોભ નડે, લૌકિક સ્વાર્થ નડે, અભક્તનો ઉપદેશ નડે, વિરોધીઓ વિઘ્ન કરે અને કામ સદાવ સ્વાર્થીઓ કાંઈ ન કરે અને નાસ્તિકોની વાત તો પાણા પડે તેવી હોય. કેટલા નર્તરિયા લખ્યા? આ બધા નર્તરિયા પ્રગટને ભગવાનની ભક્તિ કરવા ન દે, આમ છે ને તેમ છે કરીને આપણે ભક્તિમાંથી પાછા પડે. પણ મહારાજ કે ભક્તોએ દ્રઢ નિશ્ચય રાખવો, સાચી સમજણ રાખવી કે જે આપણે મળ્યા છે એ તો સર્વોપરી નારાયણ છે, કોઈની ઉપમા દેવા એમ નથી. એને આપણો હાથ ચાલ્યો છે એટલે ભક્તોએ આપણે ભજનમાં લખ્યું ને, હાથ જાલિયો તે કેમ છૂટે રે, ભલે દુરીજનો મળી માથા કૂટે રે. મળ્યા છે પ્રભુ સર્વોપરી અવતારી રે, વાલો શ્વેતાયન સુખકારી રે. શરણાગતિ મંડળને ભગવાને સાવધાન કર્યા છે. હજુ પણ એવા બધા આનંદ આપવાના છે, દિવ્ય પ્રતાપ ભગવાન જણાવવાના છે. સ્વયં પોતે ભગવાન બોલી રહ્યા છે કે શરણાગતિ મંડળ વિશાળ રૂપ ધારણ કરશે. શરણાગતિ મંડળ વિશાળ રૂપ ધારણ કરશે અને અમે પણ એવો પ્રતાપ વાપરશું, પરચા પૂરશું. હજારો જાગશે, હજારો મુમુક્ષ આત્માઓ જાગશે, ભગવાનનું શરણું લેશે, ભક્તિ કરશે અને ભગવાન પણ કૃપા વરસાવી અને જેમ શ્રાવણ મહિનામાં દર્શન આપ્યા ને એમ ભક્તોને ઘરે ઘરે દર્શન આપશે. અત્યારે આ કૃપા ભગવાનની ચાલુ જ છે. કેને મળે, કેને વાત સમજાય? તો અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય એને સત્ય વાત સમજાય, એને બધા ગોટાળા નીકળી જાય. બધા એક જ પ્રગટ ભગવાનની ભક્તિ, રાત દિવસ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ બાલકૃષ્ણ નારાયણ. રાત દિવસ ભગવાન કે ભક્તિ કરશો. મૂર્તિમાં રહીને અમે તમારી ભક્તિ જોઈએ છીએ. આ લાલજી મહારાજની મૂર્તિઓ છે ને, સ્વયં ભગવાન સાક્ષાત છે. કાલે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે મહારાજ આવી ગયા મૂર્તિમાં, સાક્ષાત મૂર્તિમાં આવી ગયા મહારાજ. 5-7 નવા લાલજી મહારાજ આવ્યા છે ફૂલવાડીથી. પ્રતિષ્ઠા થઈ, મહારાજ બધા હાજર હતા. કહેવાનું શું બતાવ્યું ભગવાને? ભગવાન પોતે પ્રત્યક્ષ હાજરો હાજર છે. અત્યારે અનાદિ કૃષ્ણ નારાયણના ડંકા વાગે છે, એના ચમત્કાર પરચા ગવાય છે, એના શાસ્ત્રો આખા જગતમાં ગાજે છે. મોટા મોટા કાશીના વિદ્વાનો બ્રાહ્મણો બધા વખાણે છે અને આપણા ભગવાન પણ બોલ્યા છે. જુનાગઢના સ્વામિનારાયણ ભગવાનના સંતો ભેગા થયા, મોટા પંડિતો ભણેલા હતા કાશીના. આપણે મહારાજને પ્રશ્ન કર્યો એવો કે મહારાજ તમારું નામ શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી છે, ભક્તો તમને અનાદિ કૃષ્ણ નારાયણ નામથી ભજે છે અને તમે આ શ્વેતાયન વ્યાસ આવું નામ કેવું રાખ્યું, આવું ઉપનામ કેમ રાખ્યું? આવું નામ તમે કોઈ દી સાંભળ્યું નથી. હું ભણેલા કાશીના ભણેલા સંતો છે, 8-10 વર્ષ ભણ્યા કાશીમાં. આપણે મહારાજને પ્રશ્ન કર્યો જુનાગઢમાં બાલમુકુંદ ભવનમાં કે આપણે મહારાજ શું કહે છે કે આપણા શાસ્ત્રોમાં બધું છે પણ તમે અહીંયા સુધી પહોંચ્યા નથી. શાસ્ત્રોમાં બધું લખાયેલું છે પણ તમે અહીંયા સુધી પહોંચ્યા નથી. આ સૃષ્ટિમાં જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિ રચાવી ને ત્યારે બ્રહ્માજી ભગવાનની પૂજા કરવા આવ્યા.
ભગવાન તમારી આજ્ઞા પ્રમાણે બ્રહ્માંડો રચાવ્યા છે. આ ગોળાઓ રચાવ્યા ને એટલે નામ પડ્યું બ્રહ્માંડ. બ્રહ્માજીના રચાવેલા ગોળાઓ. પણ ભગવાન શાંતિ નથી. શરૂઆતની સૃષ્ટિ હતી ને તમોગુણી હતી. તમોગુણ, રજોગુણ, સાત્વિક ભાવ એટલે ભક્તિવાળા, તમોગુણ એટલે મારામારીવાળા, રજોગુણ એટલે કામકાજ પ્રવૃત્તિવાળા. તે તમોગુણ સૃષ્ટિ હતી એટલે બ્રહ્માજી વિચારમાં પડી ગયા બધું બનાવ્યું છે પણ શાંતિ નથી. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બ્રહ્માજીને શું કહે છે? ધર્મ વિના શાંતિ નહીં મળે. જાઓ આ 4 વેદ લઈ જાઓ. 4 વેદ બ્રહ્માજીને આપ્યા અને બ્રહ્માજીએ સરસ્વતી નદીને કિનારે બધાને આપ્યા, ઋષિ મુનિઓને આપ્યા. જેમાં આખો ભારત દેશ, આખું વિશ્વ સનાતન ધર્મમાં છે. તો પેલા મા બાપ કેને કહેવાય, માનવ ધર્મ કેને કહેવાય, કાંઈ ખબર જ નહોતી. તો માનવ ધર્મને આપનારા, ભક્તોને ધર્મને આપનારા, મોક્ષનો માર્ગ બતાવનારા, 4 વેદને આપનારા એ આપણા અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન શ્વેતાયન રૂપ ધારણ કરી પ્રગટ થયા અને બ્રહ્માજીને 4 વેદ આપ્યા. વિચાર કરો, બધાયના ઈષ્ટદેવ કયો, એ તો એક જ ગુરુ કયો, બધા આખા જગતને વિશ્વને ઉપદેશ કરનારા અનાદિ કૃષ્ણ ભગવાન. ત્યારે આપણા મહારાજ બોલે કહે કે અત્યાર સુધી શાસ્ત્રો રચવા માટે દાડિયા મોકલા હતા. દાડિયા એટલે મજૂર. ભગવાન પોતે વાત કરે, અત્યાર સુધી જેટલા વ્યાસો આવ્યા, શાસ્ત્રો રચી ગયા, એને ભગવાને જ મોકલા હતા. ભગવાનના જ બીજા સ્વરૂપો હતા. ખેડૂત હોય, ખેતરમાં માંડવીનો વીણતા હોય, ત્યારે ભગવાન કે દાડિયાએ જે લાઈન લીધી હોય ને મજૂરે, એમાંથી પોપટા નીકળે ખરા, પણ ઘરધણીએ જે લાઈન લીધી હોય એમાં પોપટો નીકળે ને. કેમ? તો કે ખબરદાર થઈ, પોતાનું જાણી બરાબર કાળજી રાખીને કામ કર્યું હોય. અને મજૂરને એની ગણતરીથી હાલતા હોય કે રહી ગયું તો રહી ગયું, અમર અરવિંદ ભગત રહી ગયું, આપણું શું, એમ હાલતા હોય બધા. પણ ભગવાન કે અત્યાર સુધી શાસ્ત્રો રચવા માટે દાડિયા મોકલા હતા, ઘર ધણી તો કે હવે આવ્યા. ભગવાન પોતે બોલ્યો, ઘર ધણી તો કે હવે આવ્યા. સાધુ બધા જોઈ રહ્યો મહારાજ, આમ શું મહારાજ વાત કરે. જ્યારે સર્વોપરી વાતો ભગવાનની સાચી હોય ને ત્યારે બધા આમ જોઈ રહ્યો, વાહ ભગવાન પણ આમ છલકતું મૂકે, છલકતું. ભગવાન પોતે સ્વયં બોલતા હોય કે બીજા 18 ગુરુ પાસે જાવ તો શું, પણ ભગવાન જેવો ગુરુ કોઈ થયો નથી અને થવો નથી. આ છેલ્લી વાત છે, છેલ્લી વાત છે. અમારે એક બાપા હતા ને, ડાય બાપા નામ હતું. મારે દીક્ષા આપતા હતા કુકાવનો ઉત્સવ થયા પછી. જુનાગઢમાં દીક્ષા આપતા હતા બધે સંતોને. બાપા મને કે શું છે બધું? મારે બધાને કંઠી પહેરાવે. તો કે આપણે પહેરી લઈ. હરખે હરખ્યું, મહારાજની ઉંમર હરખી, બાપાની ઉંમર હરખી, હરખે હરખા ઉંમરમાં, મોટી ઉંમરના બધા. શ્રીફળ ને સાકર ને બધું લેવા મહારાજ પાસે મૂક્યું. એટલે મહારાજ કે શું બધું છે? આમ કર્યું કે શું બધું? બાપા શું ખબર છે કે આ બધાને પહેરાવો છે ને, મને પહેરાવી દો. જોઈજો, સમજવાની વાત હવે આવે છે. બાપા કે મહારાજ બધાને પહેરાવો છે, મને પહેરાવી દો. એટલે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે બાપાને કે 18 તો હવે ગુરુ કર્યા છે, તમે 18 તો કર્યા છે, 18 ગુરુ કર્યા હતા, તમે 18 તો હવે કર્યા છે. તો બાપાએ પાકા હતા કે છેલ્લા તમે 19માં તમે છેલ્લા ભગવાન, સ્વયં ભગવાન ગુરુ આપણા. ભગવાને દીક્ષા મંત્ર આપ્યો. વિચાર કરો શું બોલ્યા ભગવાન? છેલ્લા ગુરુ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરમ ગુરુ કયો, પર નારાયણ કયો, અનાદિ કૃષ્ણ નારાયણ કયો. ભગવાન આપણને બધા નામ આપી ગયા છે. હાઈલા જાઓ એવા પર નારાયણ ભગવાન. ભગવાનપણું, મુક્તપણું કોઈથી ટળે એમ નથી. ખબરદાર થઈને સેવજો, ગાજો, પૂજજો, સંભાળજો. અને ભારતના અને ભૂમંડળના વિદ્વાનો ઓળખે છે. શ્વેતાયન વ્યાસ અવતારીને વખાણે છે. બધા ઓળખે છે મહારાજ, શાસ્ત્રો દ્વારા બધા ઓળખા કે મહારાજ કોણ આવ્યા છે. બાબોરી કોડીની આંખો વાળાને છતે અંજવાળે દેખાતું નથી. ગીંગાને નાકમાં સુગંધ પેસે નહીં.
કાગડો કરકાને સેવે, ગલીના શ્વાન વિના મતલબે ભસે, બિલાડા ભેગા થાય ને બાંધે. આ જગત આવું છે. જો ભગવાન પ્રગટનું શરણું ન મળે તો મોક્ષનો માર્ગ કેદી હાથમાં આવે? ઓલા કહે છે ને ભૂલો ઘા લખ 84 જાય, પછી તો કેટલા જન્મ લેવા પડે. જો ભૂલા પડી ગયા તો પરમધામ ન આવે, રખડપાટમાં વહી જવાય. એટલે ભગવાન કહે છે ખબરદાર કરી આપને બધાને. બાકી તો આ જગતના જીવમાં બધું હોય, કાગડા જેવા હોય, ગલીના શ્વાન જેવા હોય, બિલાડા જેવા હોય, એ એની રીતે રેડું દીધા રાખે. મંથલીમાં કથામાં બોલ્યા એક દી કે આ બધા આ શેરીમાં કૂતરા ભણતા રેડું દેતા હોય ને, મારી કે ભગવાનના સંતોની અને ભગવાનની કથાની નિંદાઓ કરી હોય ને એ બધા બીજા જન્મમાં કૂતરા થાય. આપણે શેરીમાં એ બધા એ છે, આપણું એઠું ખાય. શું અવડો માર્ગ લેવાઈ ગયો, અવડો માર્ગ લેવાઈ ગયો, એમ હોય બધું. પણ ખબરદાર થઈ શરણાગતિ મંડળ, ભગવાનના કાર્યો કરજો, સેવાઓ કરજો, થાય એટલું ભજન કરજો, લાલજીની પૂજા કરજો, જરૂર ભારત તેડવા આવશે. હંસને મોતી મળે, મયુર ચાતકને મેઘ મળે, રાજી થાય. શ્રીજી મળ્યા અને મુક્તાનંદ સ્વામી રાજી થયા, કસ્તુરિયા મૃગમાંથી સુગંધ મળે. ભગવાન મળે, હંસને મોતી મળે તો રાજી થાય. એમ મયુર એટલે મોરલાને, ચાતક પક્ષીને વરસાદ થાય ને એ પાણી પીએ, બીજું પાણી ન પીએ. રાજી રાજી થાય, મને ટવકારા કરવા મને આનંદ થઈ પડે. મેઘ એટલે વરસાદ મળે તો રાજી થાય. શ્રીજી મહારાજ મળ્યા, મુક્તાનંદ સ્વામી વાટ જોતા હતા અને ભગવાન મેળાપ થયા, રાજી રાજી થઈ ગયા. ખબર છે ને અમરાપુરના મુક્તાનંદ સ્વામી, ભગવાનનો ભેટો થયો ને, ઓળખાણ થઈને ગુરુ આવીને કહી ગયા કે સ્વયં ભગવાન આવ્યા છે, હવે એના પગ પકડી લ્યો, ઓલી ખુરશી નીચે ઉતારો. ખુરશી નીચે ઉતારી પછી નિશ્ચય થયો, ભગવાનની ઓળખાણ થઈને ત્યાં સુધી નહોતા ઓળખતા, જોતા હતા નીલકંઠ વર્ણીને જોતા હતા, ભેગા રહેતા હતા, છતાં ભગવાન છે એમ નહોતા જાણી ગયા. વિચાર કરો કેવડી અઘરી વાત છે. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં કહેવાય. 40 વર્ષ વહી ગયા ભગવાનને ઓળખવા થવામાં, ઓળખાણ કરવામાં 40 વર્ષ વયા ગયા. આપણે જોઈએ કે 1 વર્ષ નથી પૂરું થયું અને ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે પાકી. બહુ અઘરી વાત છે, બહુ અઘરી. આ તો અનાદિ કૃષ્ણ ભગવાને કૃપા કરી છે અને પોતે બોલ્યા છે કે પટેલ સમાજ જ્યારે જાગશે ને ત્યારે ગામડે ગામડે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરો થશે. અને અમે એવો પ્રતાપ વાપરશું, બધા ઓળખશે કે પટેલ કુળમાં ભગવાને અવતાર થયો. એમને કોઈ નહીં ઓળખે. શાસ્ત્રોમાં બધું લખ્યું, કોને વાંચતા આવડે? આટલું બધું ઊંચું જ્ઞાન કેની પાસે હોય? પણ પોતે કૃપા કરી છે. ચરણના ચિહ્નો દેખાડ્યા છે, હથેળીના ચિહ્નો દેખાડ્યા છે, સાથરમાં લક્ષ્મીજીના દર્શન આપ્યા છે, પરિપૂર્ણ ઓળખાણ આપણે આપી છે. ખામી રહી એમ નથી કોઈ વાતની. આગા પાછા રહીએ તો ખામી રહી જાય. બાકી ભગવાનના ભક્તોમાં હેત રાખવું તો સાચી સમજણ પ્રાપ્ત થાય. એટલે ભગવાન લખ્યું, સમી જાય તે ખાઈટા અને આઘા ભાગ્યા તે રહી ગયા. ભગવાન તો દયા કરીને આવ્યા છે, પણ આપણે આઘા પાછા થાય તો રહી જાય. ક્યારે આપણું આયુષ પૂરું છે ખબર છે? કાંઈ નક્કી નથી, કોઈનું કંઈ નક્કી. આમાં કોઈ નક્કી છે કરી લેવી, લાલજીની પૂજા કરી લેવી, આ બધું સાવધાન થાય એને મળે. આઘા ભાગે તો રહી જાય. એટલે ભગવાન કહે છે જ્યારે ભેળા થાવ ત્યારે રેકડ ઉતારજો, સંભળાવજો, સાંભળજો અને સેવા લખાવજો અને ભક્તિ કરતા રહેજો. આ સમય તો અમૃતના સિંધુ ઉલટિયા રે, રંગડાની વાળી છે રેલ શ્વેતાયન પ્રગટી રે. આ સમય અત્યારે ભગવાનની ભક્તિ કરી એ રાજીપો મેળવી અમૃત કે જે મળ્યા પછી એને જન્મ મરણ ન હોય, અમર પદને પામી જાય. રાધાજી, લક્ષ્મીજી, મોટા મોટા મુક્ત પુરુષો ભગવાનની સેવા પૂજા કરે છે ને, એવી પદવી મળી જાય
ધામમાં ભગવાન સેવામાં રાખે, ભેગા રાખે. હો, એક એક મુક્ત ભેગા ભગવાન રીએ અને બધાને આનંદ આપે. એમ ભગવાનનું કામ, ભગવાનનું કામ, ભગવાનના સંકલ્પો સત્ય સંકલ્પો સત્ય છે માટે થવાના જ છે. મોડા મોડા પણ ઉત્સાહ હોય તેને ઉત્સાહિત થવું. અમારો ઉત્સાહ એવો છે, આ ધામમાં ભેગું રહેવાય અને સેવાનો લાભ લેવાય માટે હૃદયથી વહાલા સેવકો ભક્તો પ્રગટની ભક્તિ વડે બધા પાર પામ્યા છે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. અનાદિ નારાયણ ભગવાનની જય. કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અવતારી નારાયણ ભગવાનની જય. કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. અમારાનો ઉપદેશ આપણે સાંભળ્યો, પત્રોમાં ઉપદેશ આપને માટે લખી ગયા છે કે હવે આગળ આગળ વાગડ આગળ જાગે, વાગડ આગળ થાય, પ્રગટ ભગવાનના ડંકાઓ વાગે, હમીપરમાં જલ્દી મોટું મંદિર થાય, ભગવાન બિરાજમાન થાય ને હમીપરમાં ભગવાન બધાની હામું પૂરી કરે. હો, આજે એવો સંકલ્પ આપણે કરવાનો છે મોટા દિવસે કે હમીપરમાં ડંકા ભગવાનના વગાડવા છે. વાગડ પ્રદેશમાં અંજારમાં તો ડંકા વાગે છે, પણ વાગડમાં ડંકા વગાડવા છે. રાપર ને હમીપર બધા ભક્તો અહીંયા આવ્યા છે. બધા ઘણા ભક્તો જાગ્યા છે ખૂબ. હમીપર ગામમાં એક લાલજી મહારાજની મૂર્તિ છે. દર શનિવારે મોટી સભા થાય, 150 માણસો, દરેક સભામાં 150 માણસો. 150 માણસો બધા ભગવી સાલ ઉઠીને આવે. જયંતિ ભગતે કોઈ ડીને એવી સાલ ઉઠીને આવે બધા. આ મારી જેમ બધા ખંભે સાલ નાખીને બાયું ભાયું બધાય. એવો રંગ ભક્તિનો લાગ્યો છે અને એવા લાલજી મહારાજ દર્શન આપી રહ્યા છે બધાને. હો, ભગવાન દર્શન આપી રહ્યા. સ્વામિનારાયણ ભગવાનના સંતો હમીપર આવ્યા હતા. હમણાં બધાને ખબર પડી ગઈ છે ને નવા ભગવાનની. ભગત નારદ ભગત નવા ભગવાનની બધાને ખબર પડી ગઈ એટલે પ્રવચનમાં કે નવા ભગવાન આવ્યા છો, ઓળખી લીજો. સંતો મહિના જય જયકાર કરવા, ઓળખી લીજો નવા ભગવાન આવ્યા. આવા જોવા મળે ક્યાંય? આવા જોવા મળે ક્યાંય? જોવા ન મળે. કેવડી શોભા છે, કેવો ભક્તોનો ભાવ છે, આવી મૂર્તિ ક્યાં જોવા મળે? ત્યારે આપણા લાલજી મહારાજ બાલકૃષ્ણ ભગવાને, અનાદિ કૃષ્ણ ભગવાને એ સાંખ્યોગી બાયુને, બાયુ સંતો હોય ને, બાયુ સંતો એને દર્શન આપ્યા. દર્શન આપ્યા એ કે આવી રીતના વાઘા પહેર્યા ને આવડા ઊંચા ભગવાન હતા ને આવા કલરના વાઘા પહેર્યા ને આવી મગરની માથે પાગ હતી. તો બીજા બાયુએ કીધું કે આવા ભગવાન અમારા ગામમાં એક જ છે. આવ્યા, ઘરે આવ્યા. કલ્પનાબેન લાલજીભાઈની ઘરે આવ્યા. વૈદ છે ને, વૈદ છે બધા, વૈદ અટક છે એની. ઘરે આવ્યા ને લાલજી માને જોયા ને, ઘરે લાલજીમાં જોયા અને બેન મીના પગે લાગવા આવો. પગે લાગવા મીંડા, સ્તુતિ કરવા મીંડા. એ કે આજ ભગવાને મને આખી રાત હુવા નથી દીધું. આખી રાત મને હુવા નથી દીધું. આખી રાત આંખ ઉગાડવું મારા જ દેખાય, લાલજી મારા દેખાય આપણા. એને તો કાંઈ જોયું નહોતું. હો, અને ઘરે આવ્યા તો બેન સ્વામિનારાયણના સંતો હતા, ફેંકાઈ પડ્યા. વાહ ભગવાન વાહ, કેવી લીલા તમારી. ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનના સંતો બાયુ હતા ને કહેવા માંડ્યા બાઈ બહેનોને કે તમે જે કરો છો ને એ બરાબર સત્ય છે. આ ભગવાને મને આખી રાત હુવા નથી દીધા, આખી રાત હુવા ન દીધા. કે ઈ બોલવા માંડ્યા બધાય, જય જયકાર કરવા માંડ્યા ચારે કોર. અને એમ થવાનું જ છે. હજી ચારે બાજુ ડંકા વાગવાના છે, મંદિરો થવાના છે. નાથા ભગત ગામે ગામ મંદિરો થવાના છે. ભલે 5 વર્ષ પછી, 25 વર્ષ પછી જય જયકાર જગતમાં થવાનો છે. ભગવાનનો ડંકા વાગવાના છે અને ભગવાન એવા પરચા પૂરવાના છે કે હજારો જાગશે, હજારો. એમને કોઈ નહીં ઓળખે. અમે ભગવાન કે પ્રતાપ વાપરશું ને ત્યારે બધાને સમજાય છે કે કોણ જગતમાં આવ્યા છે. આપણા પટેલ કુળમાં ભગવાન પટેલ બનીને આવ્યા. મોટા મોટા ઉત્સવ, હજી બહુ મોટા ઉત્સવ થવાના છે. ભગવાને પોતે દર્શન આપ્યા. એકવાર આ ભજન તૈયાર થયું ને, હરે એવા
પરમ ધામથી અનાદિ આવ્યા એવા પરમ અરે એવા પરમ ધામથી અનાદિ આવ્યા એ આવ્યા છે કઈ મુક્ત કોટી હાજરે અનાદિ પ્રભુ એ શ્વેતાયન પ્રગટ્યા ગુરુ દેશમાં મુક્ત કોટી હાજરે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટ્યા હે મારા હે વાલો શ્વેતાયન પ્રગટ્યા સ્વર્ગ દેશમાં હરે માતા કમરા ગોપાળ દેવતા છે હરે માતા કમરા ગોપાલ દેવતા છે એ દીપાવ્યા છે અરે વાલે દીપાવ્યા છે દેવાણી પટેલ કુળ રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં એ દીપાવ્યા છે દેવાણી પટેલ કુળ રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટ્યા અરે મારા અનાદિ પ્રગટ્યા સોરઠ દેશમાં ધામમાં એ પ્રગટ્યા છે અવતારી ભગવાન રે અનાદિ પ્રભુ હે શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં પ્રગટ્યા છે અવતારી ભગવાન રે અનાદિ પ્રભુ શ્વેતાયન અરે આજ વિધ વિધ થયા છે વધામણા અરે આજ વિધ વિધ થયા છે વધામણા અરે અવતાર કોટી હે ઈશ્વર કોટી અવતાર કોટી આકાશે ન માય રે અનાદિ મુનિ ઈશ્વર કોટી આવ્યા અરે આવ્યા છે કાંઈ 33 કરોડ દેવ રે અનાદિ પ્રભુ હે શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં એવા લોમસ ઋષિ આવ્યા છે દર્શને દીધા છે કાંઈ હરે દીધા છે કાંઈ બાલકૃષ્ણ નામ રે અનાદિ પ્રભુ હે શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં દીધા છે કાંઈ અરે એવા ચરણોમાં ચિહ્નો રૂડા શોભતા અરે હથેળીમાં ત્રિશુલ ધનુષ ધ્વજ રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં વાલે ભાવે ભક્તોને સુખ આપ્યા અરે વાલે ભાવે ભક્તોને સુખ આપ્યા દીધા છે કાંઈ અરે દીધા છે કાંઈ
હલે દીધા છે કઈ પરચાઓ પાર રે અનાદિ પ્રભુ રે શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે એવા સોનેરી સાત શિખર શોભતા અરે એવા સોનેરી સાત શિખર શોભતા અરે બ્રહ્મ પેલેસ અરે બ્રહ્મ પેલેસ ભૂકાવાવ ધામ રે અનાદિ પ્રભુ હરે શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે એવા કલમધારી શ્વેતાયન શોભતા અરે એવા કલમધારી શ્વેતાયન શોભતા રચ્યા છે કાંઈ અરે રચ્યા છે કાંઈ અરે રચ્યા છે કાંઈ શાસ્ત્રો 57 રે અનાદિ પ્રભુ અરે શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે વાલે લીલા કરી છે જામવંતલી અરે વાલે લીલા કરી છે જામવંતલી અરે દીધા છે કાંઈ અરે દીધા છે કાંઈ હે દીધા છે કાંઈ અભય વરદાન રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે વાલે ફૂલવાડી ધામ રચાવ્યા અરે વાલે ફૂલવાડી ધામ રચાવ્યા અરે બિરાજે છે મધ્ય શિખર માય રે અનાદિ પ્રભુ હે શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે આજ અનાદિ કૃષ્ણના ડંકા વાગતા અરે આજ અનાદિ કૃષ્ણના ડંકા વાગતા અરે વિશ્વયાખામાં થયો જય જયકાર રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે વાલે અમૃત નામે વરસાવ્યા અરે વાલે અમૃત નામે વરસાવ્યા અરે સુખી કર્યા શરણાગતિ હાજરે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે એવા પરમ ધામથી અનાદિ આવ્યા અરે આવ્યા છે કાંઈ મુક્ત કોટી આજ રે અનાદિ પ્રભુ શ્વેતાયન પ્રગટિયા સોરઠ દેશમાં અરે વાલે કેશવ ભગતની સુણી વિનતી અરે વાલે કેશવ ભગતની સુણી વિનતી અરે
બગીચામાં બગીચામાં રમાડ્યા છે રાસ રે અનાદિ પ્રભુ ચેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં બગીચામાં રમાડ્યા છે રાસ રે અનાદિ પ્રભુ ચેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં હાલો ચેતાયન પ્રગટ્યા સોરઠ દેશમાં મારા અનાદિ પ્રગટ્યા સોરઠ દેશમાં અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય પરમધામાધિપતિ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની રાખજો. કુકાવાવ ધામ એમના પડોશી અમરાપુરથી પધાર્યા છે. સુરતમાં હાલ સુરતમાં રહે છે એવા અરવિંદ ભગત આપણને પ્રગટ ભગવાનની અમૃતવાણીનો લાભ આપશે. સર્વે શાંતિથી સાંભળજો, જરાય અવાજ ન થાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. શ્રી વિદ્યામૂર્તિ ભગવતે નમઃ. આજનો મહાન દિવસ, મહાપર્વ, પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની 118મી જન્મ જયંતિ મહોત્સવ. ભૂમંડળથી માંડીને બ્રહ્મલોક લગી, પરમધામ લગી, ચારે બાજુ પ્રત્યક્ષ ભગવાનની જન્મ જયંતિ ઉત્સવ મહોત્સવ થાય છે. અને આ ભૂમંડળમાં ભગવાને લક્ષ્મીનારાયણ સરિતામાં તો ત્યાં લગી લખ્યું કે જે આ કુકાવાવ ભગવાને પોતાની જન્મભૂમિ બનાવી એ આ ભરતખંડને ધન્ય છે, સૌરાષ્ટ્રને ધન્ય છે, કુકાવાવ ધામને ધન્ય છે. એથી વિશેષ ભગવાને એવું લખ્યું કે બધાય બ્રહ્માંડો કરતા આ બ્રહ્માંડના ધન્ય ભાગ્ય છે કે જે બ્રહ્માંડની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પધાર્યા. જે આ ભરતખંડની અંદર જે દેવતાઓ મનુષ્ય જન્મને ઈચ્છે છે કે આ ભૂમંડળની અંદર ભગવાન આવે છે, એના મુક્ત પુરુષો સાથે આવે છે અને એ આ જીવાત્માને એ ભગવાનનો હથેવાળો કરાવે છે. જે આજે આપણે બધાને થયો છે, જે ભગવાને આ કચ્છ વાગડ જગાડ્યું, ભગવાનનો હથેવાળો કરાવ્યો, ભગવાન મૂર્તિમાન એના હૃદયમાં, એના ઘરમાં, એની પેઢીઓમાં શાશ્વત આવ્યા. એ ભગવાન એટલે અવતારો અને દેવો એ ભરતખંડમાં મનુષ્ય જન્મને ઈચ્છે છે કે આ પ્રત્યક્ષ ભગવાનની લીલાના, સેવાના અમે લાભ લઈ સાક્ષી બનીએ. સાધનનું બળ કાચું, કૃપાનું બળ હાચું. આપણી પેઢીઓમાં જોઈએ, આપણે આપણા માવતરને પૂછી, આપણે આપણા કુલદેવી સુરાપુરા અનેક દેવી દેવતા પિતૃ તર્પણ વર્ષોથી કરતા આવ્યા છીએ અને કરીએ પણ છે. પણ આ ભગવાનનો યોગ, એની કૃપાએ કરી અનેક જન્મના સુકૃત્ય, સત્કૃત્ય, પુણ્ય જે ઉદય થયા હોય તે ભગવાન એના સત્પુરુષનો યોગ આપે અને એની દ્વારા ભગવાન પોતાનું સ્વરૂપ, પોતાની ઓળખાણ એ સત્પુરુષ દ્વારા આ જીવાત્માના હૃદયની અંદર બેસે. એ આ ભગવાનના મહાપુરુષો, ભગવાનના સ્વરૂપો જે આ ભૂમંડળની અંદર
પોતાના દેહની રાત દિવસ પરવા કર્યા વગર એ મુમુક્ષુને ગોતે છે. કે આ સૌરાષ્ટ્ર, આ મુંબઈ, નવી મુંબઈ કે કચ્છ, વાગડ કે સોરઠ, કોઈ ખૂણો સૌરાષ્ટ્રનો બાકી નથી, મહારાષ્ટ્રનો બાકી નથી, મધ્યપ્રદેશનો બાકી નથી, આંધ્રપ્રદેશનો બાકી નથી. ભગવાનના મુક્તો આટલા કાર્ય કરે તો ભગવાનની શું વાત. ચારે બાજુ જય શ્વેતાયન વ્યાસ કી, જય શ્વેતાયન વ્યાસ કી, જય શ્વેતાયન વ્યાસ કી. મુમુક્ષુઓ ભજન કરતા થાકતા નથી કે આપણો ફેરો સફળ થયો, આપણો ફેરો સફળ થયો. કુકાઓમાં સૂરજ ઉગ્યો, બાલકૃષ્ણ પ્રગટ ભયો અને આપણો ફેરો સફળ થયો. ભગવાને એટલી કૃપા કરી અને આ મૂર્તિમાન, આ વર્તમાન સમયની અંદર જે ભગવાન પ્રત્યક્ષ આ ધામની અંદર મનોહર મૂર્તિ જે ભગવાન છે જ, પણ જે આપણે જમાડતા, આપણી સેવા અંગીકાર કરતા, અને ત્યારે જે વંથલીના બાયુ ભાયુ ભક્તો ભગવાનને પ્રથમ ઓળખનારા 51 ગાડાનો રથ કરી અને ભગવાનને જે જામ વંથલીમાં ભગવાનની પધરામણી થઈ, વાસ્તે ગાસ્તે આનંદ ઉલ્લાસ, એ આજ આખા દિવસમાં ને અત્યારે અને શોભાયાત્રા એ પ્રમાણે એની આ ઝાંખી કરાવે છે. આપણે જોયું નથી પણ આ મહાપુરુષો પાસેથી એ જે કથા એના હૃદયથી જે આપણે લગી પૂગી, એ શબ્દો ચિત્ર સામે આવેલું છે. એ આ મૂર્તિમાન અત્યારે દેખાય છે કે બધાના હૃદયની અંદર, બધાના રોમની અંદર, બધાના ભાવની અંદર એક જ મૂર્તિ, હમ તો શ્વેતાય નામ કે મતવાલે. જ્યાં જો ને અનાદિ કૃષ્ણ, મહાપુરુષોનો જય જયકાર, ભગવાનને ભગવાનના મુક્તોનો જય જયકાર. જે ભગવાને સ્વમુખે એવી મંડળના વખાણ કરે છે કે જેવા મંડળની અંદર ગુણ છે એવા ગુણ બીજે ક્યાંય નથી. કેમ તો કે એને મનુષ્ય જન્મ સાર્થક કરી લીધો. જે આ દેહથી ભગવાનને અર્પણ થઈ ગયા અને ભગવાનનો મૂર્તિમાન રાજીપો લઈ અને જગતના મુમુક્ષોને ભગવાન આપે છે કે હે ભૂમંડળના મુમુક્ષો, આ વર્તમાન સમયની અંદર આ પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે. પોતાનું સ્વરૂપ ઓળખી અને ભગવાનને ઓળખી લ્યો. આ જીવન દોરી આ બે વાત છે. પોતાનું સ્વરૂપ ઈ કે આ દેહ નથી, આત્મસત્તા રૂપે વર્તી અને આ પરબ્રહ્મને પોતાના બ્રહ્મરૂપ થઈ અને હૃદયમાં પધરાવી લ્યો. કે જે આ બ્રહ્મ છે એને શસ્ત્ર કાપી શકતું નથી, આત્માને પાણી પલાળી શકતું નથી, પવન સૂકવી શકતું નથી. એ અજર અમર છે. ભગવાનની આ મૂર્તિના એક કિરણ છે. જે અવતારોમાં કિરણ મૂક્યા ને એમાં જીવાત્મા એક કિરણ છે. પણ એની માથે આ લોકના બધા પડ આવી ગયા એટલે બધું રજ ચડી ગયું, એટલે ઝાંખું થઈ ગયું. પણ એ જે રજને આજ એ સાફ કરવા માટે ઉખડો આપણું પ્રતિબિંબ આપણને બતાવે છે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે. જે સ્વરૂપમાંથી, જે સ્વરૂપનું કિરણ એ તમે છો અને ત્યાં જવાનું છે. એ સેવાનો લાભ લેવાનો છે કે આ ચિંતામણી તુલ્ય આ દેહ છે. તો કે આ ચિંતામણીથી કાગડા નથી ઉડાડવાના. એ કોણ ઉડાડે? કે જેને ચિંતામણીની ખબર નથી. જીવન એમનેમ વહી જાય. ચિંતામણી ને પથ્થર માની અને પક્ષી ઉડાડે તો એનું દાલદર કેદી જાય કે એને ચિંતામણીની ઓળખાણ જ નથી. કે હાથમાં એવું તું જે ચિંતુ એ હાજર થાય એનાથી તો એને પક્ષી ઉડાડ્યા.
એમ આ મનુષ્ય દેહ એ ચિંતામણી છે. ભગવાનની મૂર્તિ, ભગવાનના સત્પુરુષ, ભગવાનનો શાસ્ત્ર, એનો અભ્યાસ, એનું મનન પૂંજન, એમાં જો ઓટ આવી તો કાગડા ઉડાડા તુલ્ય છે. કાલ આંખ બંધ થઈ જાય અને હાથમાંથી આ સમય જે ભગવાને અમૂલ્ય જે આ તક આપી, આ ચારેય બાજુ આ જગતની અંદર આ મુક્ત પુરુષોએ ભગવાન જગતને આપી દીધા. 94ની સાલમાં એ મુક્તોની જન્મભૂમિ જામવંથલી, ત્યાં મૂર્તિમાન મધ્ય શિખરમાં ભગવાનને બેસાડી દીધા. જય જયકાર બોલાવી દીધો. આ જગત સામે આ ત્યાર સોનાનું પાત્ર મૂકી દીધું. હે મુમુક્ષો, આ ભગવાનની મૂર્તિ રૂપી એના સુખ લ્યો, જમો, એનો આનંદ લ્યો, આ જન્મને સાર્થક કરો. આ આયુષ્ય કાળની આ નદીના પ્રવાહની પેઠે કાળનો પ્રવાહ ચાય છે. આ એક ગયેલી ક્ષણ પાછી નથી આવવાની. એનાથી આ ભગવાનની સેવા તન મન ધનથી કરી અને પોતાનો જન્મારો સુધારી લ્યો. અને એ પ્રમાણે આ શ્રી હરિ શરણાગતિ મંડળ મહાપુરુષોના અનિવૃત્તિમાં વર્તે છે. એ મૂર્તિમાન આ સામે દેખાય છે. આ જે ભાવ, આ જે ભક્તિ અને આ ભગવાનનો જય જયકાર, અને જે આજ મોટા દિવસે જે આશીર્વાદ મળ્યા કે વાગડની અંદર ભગવાનનો જય જયકાર થાય. જેમ કુકાઓ બિરાજ્યા, જેમ જામવંથલી બિરાજે છે, કુકાઓ બિરાજે છે, એમ વાગડમાં પણ ભગવાન બિરાજ છે. અને ત્યાં પણ એક સમય આપણે બધા આ પ્રમાણે જન્મ જયંતિનો આનંદ લેશું. આવા ભગવાનનો સત્ય સંકલ્પ, મહાપુરુષોનો સત્ય સંકલ્પ એ સિદ્ધ થાય ને થાય. ભગવાન જગત કલ્યાણ માટે આવ્યા છે, મુમુક્ષોને ગોતે છે. તો આવો લાવ બડભાગી છે એ યજમાનો, એના પૂર્વજો, એના મા બાપ ધન્ય છે કે જેણે પોતાના મા બાપને ભગવાન આપ્યા અને પોતે આવો એક આ જે આપણે આગળ મહાપુરુષો કહી ગયા કે વીજળીને ચમકારે મોતી પરવી લીધું, આને મોતી પોરવું કહેવાય. આ જે તક મળી, આ તક, આ દિવસ, આ યજમાન થવું અને આ વાપરવું એ કઈ નાની હુની વાત નથી. બધા પાસે બધું હોય પણ આ જે લાવો લીધો બડભાગી છે. એ જીવાતમાં મુક્ત કુટુંબ બડભાગી છે. જે ભગવાન અને મહાપુરુષો માટે જે ઝંખે છે, જે પોતાના એ કુટુંબ માટે તો આ 2 મહિનાથી જન્મ જયંતિનું પુણ્ય ચાલુ થઈ ગયું. જ્યારથી આ સંકલ્પ કર્યો કે અમે આ જન્મ જયંતિ ઉજવવાના છીએ, આ વાડી રાખી, આપણે કેમ દીકરા દીકરીના લગ્ન હોય, ઉત્સાહ આનંદ હોય અને 2-3 મહિના અગાઉ તૈયારી કરતા હોય, એ પ્રમાણે તમે તૈયારી કરી પ્રત્યક્ષ ભગવાને ત્યાંથી તમારું પુણ્ય ચાલુ થઈ ગયું. એક દિવસે એક જન્મ જયંતિનું પુણ્ય ભગવાને આપ્યું. ભગવાન કે અમે હજારો ગણું દેવા બંધાયેલા છે. અને એ આ મૂર્તિમાન જોવા મળે છે કે આ ભગવાનની જે જન્મભૂમિ કુકાવાવ, ભગવાનની લીલાભૂમિ જામવંથલી, અને જે જામવંથલીના મુમુક્ષોએ જે કુકાઓની ધરતી ઉપર ભગવાનને મૂર્તિમાન બેસાડા 1975ની અંદર, અને જય જયકાર થયો. આજ ઈ પ્રમાણે આ વાગડમાં, કચ્છમાં, નવી મુંબઈમાં ભક્તોના અને મુમુક્ષોના હૃદયમાં ભગવાન એ રીતે ઉલાળા મારે છે. એ રીતે આનંદ ઘન મૂર્તિ, દિવ્ય મૂર્તિ બધામાં તેજોમય, આનંદમય રેમા કરે છે. તો એ ભક્તોએ એ સમયની ઝાંખી કે આજનો દિવસ 21/10/1975 કુકાઓની અંદર જન્મ જયંતિના દિવસે પ્રતિષ્ઠા કરી. અને આ બધા મુમુક્ષો ભક્તો અટાણે તો ભગવાને દયા કરી આવા ઉત્સવ સમયા અને યજમાન એ સમયે આ વડીલો એની રોજ 8 રૂપિયા હતું. યંગ હતા એ વખતે, કુકાઓ જવાના ભાડા નહોતા.
એ આસો મહિનાના બાજરા લણી વાઢી અને કે અમને ખાલી ટિકિટના પૈસા આપો, બીજા નથી જોતા. જીવમાં ભગવાન મેળાતા એનો ખપ, એનો આનંદ હતો. આત્મ સત્તા રૂપે વર્તતા હતા કે આપણને મળ્યું છે કોણ? જેમ આપણે મળ્યા છે તમને તે પારસે અક્ષરથી, તેમ કરવું બીજું કાંઈ નથી. એ કે જે મેળા છે અને એનું જે કાર્ય છે એનું સાક્ષી બનવું છે. સેવા, ઉપાસના, ઉત્સવ, તન, મન અને તનથી જે કાંઈ છે એમાં આ દેહ એનું સાક્ષી બનવું છે. ભગવાન પાસે એ જ માગણી. આ લોકની પરવાજ નહીં કે કપડામાં કેટલા થીંગડા છે, પગમાં ચપ્પલ છે કે નહીં. એક જ લક્ષ્ય, ટિકિટ ભાડું જોઈ છે. રાત દિવસ મહેનત કરી અને બાયું ભાયું કુકાવની પ્રતિષ્ઠામાં આવ્યા. એક 2 રૂપિયા ભેગા કરી અને 35,000 રૂપિયા ભેગા કર્યા અને એ પાદરની સમૃદ્ધિ ભવન બનાવ્યું અને એમાં ભગવાનને મૂર્તિમાન બેસાડ્યા. ના ભૂતો ના ભવિષ્ય, કોઈ ઇતિહાસ, કોઈ ઉપનિષદ, કોઈ શાસ્ત્ર બોલતું નથી કે જ્યારે ભગવાન સ્વયં આ પૃથ્વી પર આવે અને ત્યારે એની જન્મભૂમિની ઓળખાણ મુમુક્ષોને થાય. ગયા પછી હજારો વર્ષ વહી જાય ત્યાર પછી થાય. પણ આ મુક્ત પુરુષોએ એ ભગવાનનો એટલો સંત રૂપે આવ્યા અને ભગવાનને ઓળખી લીધા અને ભગવાનને જગતમાં દઈ દીધા, જગતને આપી દીધા. હે ભરતખંડના મુમુક્ષો, આ ઓળખો. આ 80 વર્ષથી ભગવાને આ હાથ ઊંચો કર્યો સંત રૂપે. આ ભારતમાં 3 કરોડ સાધુ છે, એમાં કોને 2 હાથ ઊંચા કર્યા છે? એમાં કોને એક સ્વસ્તિક કે એક ત્રિશુળ દોરીને બતાવ્યું? એ જેનામાં હોય એ આ બતાવી શકે. આ નારાયણના ચિહ્ન છે. પોતાની આસ્થા પ્રમાણે ગુરુને ભગવાન માને એ વાત અલગ છે. આ શાસ્ત્ર પ્રમાણ ભગવાન છે. કોઈ પાચના કરેલા નથી, ધરાર ભગવાન નથી. એટલા માટે એ પ્રમાણે જે આગળ શ્રેષ્ઠા બોલતા હરિદિક વિજયમાં લખેલું છે, સામુદ્રિક શાસ્ત્રમાં લખેલું છે, આપણા સનાતન શાસ્ત્રમાં આ ચિહ્નનું વર્ણન છે. એ પ્રમાણે ભગવાનને ઓળખી અને ભગવાનની જન્મભૂમિમાં ભગવાનનો એ ઉત્સવ કર્યો, ભગવાનને એમાં બેસાડ્યા. એટલા નાચા દેહ ભાન ભૂલી ગયા. આખું કુકાવાવ એ ભક્તોનો ઉત્સાહ જોઈ અને જે એ પટેલિયા બાયું એ વખતે લાજનો રિવાજ હતો, પણ અંદરથી નાચે. આ લોકની કોઈ જે સાસરા બધા ઊભા હોય પણ આ બધાનું દેહ ભાન ભૂલી જય શ્વેતાયન વ્યાસ કી કુકાઓમાં સૂરજ ઉગ્યો અને ભગવાનનો જય જયકાર જે થતો હતો. દેહ ભાન ભૂલી ગયા. દેવો અવતારો ઈશ્વરો એ ચારે બાજુ તીર્થો સર્વે કુકાઓ વસિયા, પ્રગટ પ્રભુનો લેવા લાવ. બધા અવતારો ઈશ્વરો એ બધા વાયુ રૂપે પોતાના તેજના સ્વરૂપે ત્યાં મૂર્તિમાન હાજર હતા. અને એ જય જયકાર જે થયો છે આ ભૂમંડળથી બ્રહ્મલોક લગી એવો જય જયકાર નથી થયો. કે પોતે જુનાગઢમાં મૂર્તિમાન બિરાજે છે. અહીંયા મુક્ત મંડળે એ પ્રાગટ્ય ભૂમિની અંદર ભગવાનને બેસાડી દીધા કે હે કુકાઓની ધરતીના મુમુક્ષો, તમને આ ભગવાને એના શાસ્ત્રની અંદર આ કુકાઓનો માનવ વર્ગ મારો અંશ છે એમ લખ્યું છે. તમે જાગો જાગો જાગો. અને એ જામ મંથલીએ એ કુકાઓની આંખ ઉગાડી કે આ પટેલ દેવાણી કુળમાં કોઈ સામાન્ય નથી, કોઈ વિદ્વાન નથી. એથી પર છે, પર નારાયણ સ્વયં આ ભૂમિમાં આવ્યા છે. અને ત્યારે એ કુકાઓને પોતાના જે પરિવારોને એ ભૂમિમાં જન્મ લીધો એનું ગૌરવ જીવમાં ત્યારે થયું કે અમે કોણ છીએ એમ. આ ભૂમિની અંદર કોણ આવ્યું
અને એ મૂર્તિમાન ભગવાનને બેસાડ્યા અને એ બધાય જય જયકાર કર્યો. મહારાજે એ લોકોને કીધું કે પછી બધા ભક્તો જુનાગઢ ગયા અને ભગવાને એટલા આશીર્વાદ આપ્યા કે પરદેશની અંદર ખૂબ કમાવ, ખૂબ કમાવ. અને એ પરદેશ ઈરાન, ઈરાક, કુવેત, બગદાદ, સાઉદ અરેબિયા એ બધું ખુલ્લું કર્યું. ભગવાને પ્રેરણા કરી અને એ બધાએ મુમુક્ષોને, શરણાગતિ મંડળને બધાએ પરદેશમાં ગયા અને અહીં કરતાં 3 ગણું 4 ગણું ભગવાને કમાણી આપી. ભગવાન કે આ છોકરાઓ પાસે હોય તો આ વાપરે એવા છે અને એ વાપર્યું અને આ એ ફૂલવાડી અને કોકાઓ બ્રહ્મ પેલેસ આ જગત આગળ ખુલ્લું મૂકી દીધું કે આ ધામને ઓળખી લેજો. એ આ મુક્ત મંડળ એટલે ભગવાન કે આ શ્રી હરિ શરણાગતિમાં જે ગુણ છે એ બીજે ક્યાંય નથી. એ ભગવાનના કાર્ય આ લોકમાં રહેવા છતાં એ ભગવાનની સેવા, ભગવાનની ઉપાસના અને ભગવાનના બ્રહ્મધામનું જે સુખ છે એ આ દેહે વર્તે છે, અહીંયા માણે છે. અને બીજા મુમુક્ષોને ભગવાનની ઓળખાણ કરાવી અને ભગવાનનું સ્વરૂપ આપે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ચરિત્રો આપને જે અંતર આત્માની અંદરથી જોઈ ત્યાં આપને અંદર ખ્યાલ આવ્યો હો. આ ભગવાન આ પૃથ્વીની અંદર આવે તો મહારાજ કે એના પરચાઓ એવા હોય. જામવંટલીની અંદર રાજકોટથી મહારાજ જામનગર જતા હતા, બદલી થઈ રાજકોટથી. પછી વંટલીના ભક્તો મહારાજને વચન માંગ્યું, મહારાજ વંટલી વચમાં આવે છે, શ્રાવણ મહિનો આવે છે અને અમારે કથા તમારા મુખેથી સાંભળવી છે. આવો બધા ભક્તોનો મત છે. એટલે મહારાજ કે બહુ સારું. મહારાજે હા પાડી. આખો શ્રાવણ મહિનો વંટલીની અંદર કથા ચાલુ હતી. એ સમયમાં મહારાજ રાજકોટથી આવ્યા તે ગામના બધા ભક્તો ગાડા લઈ લઈને શણગાર કરી કરીને વાંચતે ગાતે સ્ટેશનોમાં લઈ આવ્યા બધા ગાડા. મહારાજ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે. એના જે ભગવાનમાં કેવું સામર્થ્ય હોય ત્યારે આપણે એમ થાય. મહારાજ મેળા ગાડું ગોતવા, કોઈ એમાં ગાડલા પાથરાવીને, કોઈ કામે, કોઈ કાંઈ, કોઈ કોઈ. મહારાજ બધું આમ જોતા જાય, એકદમ ભાગતા, કોઈને સામું ન જોઈએ મહારાજ. પણ મહારાજ આમાં બેવાના ગાડલા પથ્થર છે. ના ના, એમ કરતા 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 એમના ઠેઠ ક્યાંય અમે ડાયા બાપા ગાડું લઈને આવ્યા હતા. 2 વાછડા બળદિયા હતા. બળદિયાને કહે કે મહારાજ કે આ ગાડું છોડો કે આમાં બેવું છે. એટલે એ ગાડામાં બેઠા છે. એટલે મહારાજ આમાં તો કે ગાડલું નથી, કાંઈ નથી, ખાલી રાજા ગોદડું તો ગોદડું કે એ બહુ સરસ. અને કર્યું ચાલુ. અને વાય કેવો શણગારવાળા ગાડલા મહારાજ ક્યાંય ન બેઠા. એ ઠેઠ સ્વામિનારાયણના મંદિર સુધી મહારાજ એ ગાડામાં બે અને વાંચતે ગાજતે આવ્યા છે એ વખતે. એટલે આવી મહારાજ કે એલા વહેલા તો કે હો મહારાજ લાવ કે મારા કે 2 નારિયેળની માનતા માની છે ને, તું જીવતો છો ને? તો કે હા મહારાજ, તમારી દયાથી જીતો ખેતરમાં કોરણ પાતા હતા એમાં હરફ નીકળ્યો અને આ પાવડા બધા આમાં હમું કરતા હતા, ટચકાયું અહીં બરાબર પગમાં. ઝેર આ 2 નાનતા નારિયેળનું માનું છે. હે મહારાજ, આમાં હું મારે તમે અહીંયા આવો છો વંટલી અને આ મને હરફ ખીડો 2 નારિયેળની માનતા માની. મહારાજ ગાડીઓથી ઉતરી
અને તરત જ નીચે ઉતરે ત્યાં વેલજીભાઈ આમાં ઊભા થયા, હાથમાં ઠેલી હતી. કાં તો કે મારી માનતાના નારિયેળ લેવો? તો કે હા મહારાજ. એ હાકરનો પડો ને 2 નારિયેળ જઈને મૂક્યા છે. આ જાઉં ઊંટલીની અંદર આ બધા હરફ પડ્યો, કોઈ દી જીવે તરત જ ચકરી ખાઈને પડે હેઠો, ઝેર ચડી જાય. પણ કાળા નાગનું ઝેર ઉતરી ગયું. આ 2 નારિયેળ માનતા કરી તરત વેલજીભાઈ તરત 2 નારિયેળ મૂકી અને મહારાજને પૈગે લાગ્યા. આવા પરચાઓ વંઠલીની અંદર અનેક પરચાઓ છે. આપણે એવો જોઈ ત્યારે આપણે દર્શિત આપણી પહોંચી. હવે મહારાજ બધાએ ગાડા ફરી 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 ક્યાંય ન બેઠા. અમારું નાનું ગાડું એવું હતું, અહીંયા છે કે મને કે આ જોડ ગયા, એ ગાડામાં જ બેઠા. અને એ ગાડામાં વાંચતે ગાચતે હવની મોર. મહારાજ ક્યારે આવા બધા ગાડલાને શણગાર કરીને મહારાજ કે આવા ગાડામાં બેઠા હોવ? મહારાજ કે અમારે પૂરોનું માંગણું છે. આ પશુ જે બળદિયા જોડ્યા હતા એનું માંગણું છે અમારે. હવે ભગવાનનો હાથ અડેલો, ભગવાનનું જોયેલો પૂરે જન્મમાં કાયમમાં, એ તો ભગવાન જાણે, બીજું કોણ જાણે. એ વાંચતે ગાચતે લેવા અને એ બળદ એ અમારે જે ધામમાં જવાનો તૈયારી કરી, એ બીમાર પડી ગયો. ખેતરને ખેતર રીએ બિચાર વાણમાં ઊભો ન થઈ શકે. બરોબર ધોમ તડકો પડે અને મહારાજ જમી કરી અમે ઉપર સૂતા હતા. મહારાજ એટલે તરત મહારાજ જમીન આવીને કે આમ મને પગ અડાડ્યો કે એટલે સૂઈ ગયો નહીં કે ના મારે જાગું છું. કે હાલ હાલ આમ જાવું છે. એક ભગતને બીજાને ભેગો લીધો ને, અમે 3 જણા. મને કે હાલે મહારાજ એવા ભાગે અમે તારા ધોયડાઈ જાય તો વાંહે તો મહારાજ પહોંચી નહીં. મેં કહ્યું મહારાજ આટલું બધા કેમ થઈ? અરે કે જલ્દી જાય જ ત્યાં આ પહોંચ્યું ને ઓલો તૈયારી કરીને બેઠો છે. મેં કહ્યું આમ મને ખબર ન પડે કે હારો આ બળદિયા ધામમાં જવાનું છે. તેમાં ગયો તો હાથ મહારાજ એ બળદિયાને આગળ આવીને ઊભા રહ્યા કે લ્યો પાણી લ્યો જલ્દી. મેં કહ્યું ડોલ ને જે કૂવામાંથી ખેંચવાનું એ બધું ઓલી વાડીએ લઈ ગયા ને અહીંયા સારું કાંઈ છે નહીં. બધું ફેરો બધું જોયું, ક્યાંય ન મળ્યું કાંઈ. મેં કહ્યું મહારાજ આ કૂવામાંથી પાણી ખેંચવું કાંઈ છે નહીં. કીધું અરે પણ જોઈતો તો ખરો, ક્યાંય જોયો તો ખરો. વળી પાછો હળીવળી ગયો. વાં હળીવળી બધું ફરી ગયો. મારું સારું કાંઈ દેખાતું નથી. મહારાજ કે જા હજી વળી પાછો. મેં કહ્યું મહારાજ કાંઈ છે નહીં. અરે કંઈક હાઈશિયત ખરું કે તું આવો, આમ કાંઈ જોતો જ નથી. વળી મહારાજે એમ ગુસ્સેથી કીધું ને હળી કાઢીને ગયું પાછું બધું મીંડો ફરવા જોયું. બધી ત્યાં છાણા થાપવાનું માટલું પડ્યું હતું. એ માટલામાં પાણી 2-3 ખોબા પાણી અહીં છે. એ મહારાજ તો અંતર્યામી ભગવાન જાણતા હોય ત્યારે આપણે કાંઈ ખબર નથી. તરત જ માટલું પડી ગયું. એ માટલું લાવી અને મહારાજ હા હવે સાચું. મહારાજ કે નાખ. મહારાજનો આમ ખોબો મહારાજ ધરી રહ્યો. મહારાજ ખોબો ધરી મેં પાણી નાખ્યું આમ ખોબામાં. એ કે હવે માટલું હેઠું મૂકીને બળદિયાનું મોઢું ઊંચું કરી. એ તો પછી હળદર બળદિયાનું મોઢું ચાલો. બળદિયા આંખો ઉગાડી બે અને મહારાજને સામું જોઈ રહ્યો. મહારાજની 4 આંખ ભેગી થાય. મહારાજ કે લે. મહારાજ પાણી રેડ્યું. એ પાણી રેડ્યું લોડા થયો. ઓલો બળદિયાની આંખ આમ સામું જોઈ રહ્યો. મહારાજને સામું જોઈ રહ્યું. આમ કરી મને મહારાજે પાણી પાયું. મારા આવા ભાઈ તરત આમ જ ડોકું નમી ગયું. પાટ કરી હું તો હારું જોઈ ગયો. આ તો હારો જોઈ ગયો ધામ. બસ યાર આ મહારાજે એ બળદિયાને હાથ અડાડ્યો. પૂર્વ જન્મનો કેવો સંસ્કારી જીવ હોય. પડી જવું. મહારાજે કીધું છે શ્રી હરિ શરણાગતિ મંડળ. શું કામ નામ આપ્યું આપણને? કે મારા ચરણે પડેલા ભક્તો. મહારાજ કે છે લક્ષ્મણ સંહિતામાં લખ્યું છે
100 જન્મ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે ને ત્યારે પ્રગટ ભગવાનના સંત કા પ્રગટ ભગવાન મળે છે. 100 જન્મ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે ત્યારે હો, એક જન્મ નહીં. એક જન્મ જો ખંડિત થઈ જાય તો 100 જન્મ. ભગવાન કે આ કેટલી કમાણી કરી હશે તમે લોકોએ, તમને ખબર નથી. તમે લોકોએ કેટલા વ્રત જપ તપ કેટલું કર્યું હશે ત્યારે આ ભગવાન મળ્યા છે, અને આ પ્રગટ ભગવાનના સંત પુરુષ મળ્યા છે. એનું મહારાજ કે ધન્ય ભાગ્ય સમજીને ભગવાનમાં સમર્પિત થઈને ભક્તિ કરી લેવાની છે. અત્યારના આપણી બાજુમાં દેવરાજ બાપા બેઠા છે, કેશુ બાપાના ભાઈ, નાના ભાઈ. ભગવાનની હરે બહુ જ સેવાઓ કરી છે, ભગવાનને રાજીપો લીધો છે. ભગવાનના સામે સામા જે પરચા, જે પ્રત્યક્ષ કહીએ જોયેલા, એ પ્રત્યક્ષ પરચાઓ જેને જોયેલા છે તે અત્યારના આપણને આ સભામાં આપણને સંભળાવશે. બધાય ભક્તો શાંતિથી સાંભળજો, બધું મળશે જગતમાં. ભગવાનના પ્રગટ ભગવાનના સંત પુરુષની કથા વાર્તા નહીં મળે. એટલે મહારાજ કહે છે આ કથા વાર્તાને ઓલા 56 સાથીદારો આપણી માથે જો પીછડો ફેરવી દે છે ને, એ પીછડો નથી ફેરવવાનો, અંતરાત્મામાં ઉતારી લેવાનું છે, અને છેલ્લો જન્મ કરીને ભગવાનનો ડંકો દઈને ધામમાં પહોંચી જવાનું છે. તો શાંતિથી સાંભળજો. દેવરાજ બાપા આપણને પરચાની વાતો કરશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. થાપા માર્યા. તમારે બેને માટે છૂટ જાઓ, હવે પ્રગટાવો. નકર પ્રગટ ભગવાનની જય ન બોલાતી વંથલીમાં. પ્રત્યક્ષ ભગવાન કેવા અને જે બોલાવવું વાંધો પડતો. પૂર્વ જન્મનું પુણ્ય હોય તો જ સાચી વસ્તુ મહારાજ આપને ઓળખાવે. બે જ ભાઈને થાપા માર્યા કે જાઓ તમારા માટે છૂટ કે પ્રગટાવો. મેં દુબઈની અંદર જઈ અને મોટી સભા ભરાણી. એમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિ એ વખતે બહાર પાડી હતી, અનંત અવતારની મૂર્તિ. એ અનંત અવતારનું મૂર્તિનું વર્ણન કર્યું મેં 1 કલાક વર્ણન. અને મને કાંઈ આવડે નહીં. મહારાજ કે મારી મૂર્તિ રાખી દેવાની અને બોલવા માંડું ભગવાન આપણો પ્રવેશ કરશે કે એમ કીધું. એટલે હારું મને તરત મહારાજની મૂર્તિ મૂકી. મેં ઘરમાં કાંઈ આવડતું નથી ને હારમાં આ પ્રગટ ભગવાન ભગવાન. અને ભાઈ મીંડો એ ભગવાનની હેરવાણી મીંડી આવવા 1 કલાક મેં પ્રવેશન કર્યું જોરદાર. અનંત અવતારનું વર્ણન કર્યું. આ પ્રત્યક્ષ ભગવાન આ પૃથ્વીની અંદર અવતાર ધારણ કરે ત્યારે મહારાજ કે આ મૂર્તિ એમાં બોમ્બેના મંદિરની અંદર સિંહાસનમાં એ મૂર્તિ રાખી હતી. એવા આચાર્ય મહારાજને બધા અહીંયા સંતો ભેગા થયા, એની મૂર્તિ કાઢી નાખી. મહારાજ કે તમે 1 દી મૂર્તિ કાઢશો, 2 દી કાઢશો, અને ભગવાનની જે રાખેલી મૂર્તિ છે અને પ્રગટ થવાની છે એ તો થવાની જ છે. અનંત અવતારની મૂર્તિ તે વખતે બહાર પાડી સિંહાસનમાંથી કાઢીને પછી જો ભાઈ મહારાજનો ભક્તોમાં બળ વધ્યું. ગામે ગામ પૂનામાં જ્યાં જુઓ તે મહારાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ભજન ને ભક્તિનો એવો બધું જોર ઉપડ્યું ને તે બધા ઓલા આચાર્ય ને બધા વિચાર કરી મારવા તો કે ગાયનું વધારે જોર પડ્યું. એટલે ભગવાનની કળા એવી હોય આ પૃથ્વી અંદર પ્રગટ થાય ત્યારે મહારાજ કે કોઈને ઓળખાય, કોઈને મનુષ્ય જેવા દેખાય, કોઈને કેવા દેખાય, કોઈને કેવા દેખાય, પણ પ્રત્યક્ષ ભગવાન આ પૃથ્વી અંદર આવે ત્યારે એના ચરિત્રો એની લીલાઓ એવી જ જબરજસ્ત હોય. એ વંથલીની અંદર બગીચાવાડીની અંદર એ જે લીલાઓ થઈ છે 4 વર્ષ મહારાજ એક ધારા મહારાજ ત્યાં વસવાટ કરી હજારો કંઠી બાંધી છે બગીચાવાડીમાં. ધોરાજીથી ઉપલેટાથી ભયાવદરથી આજુબાજુના ભક્તો ત્યાં આવી અને મહારાજ આ 10 જણા 15 જણા 20 જણા બધા આવે અને બધાની કંઠી મહારાજ સહસ્ત બધી એ અમૃતમાં એ બધાયનો ભોજન પાણી પોતે બનાવે. એ હું બનાવું રોટલી બંધારો જમો. 1 ગા ને 1 ભેંસ દૂધની
એ દહીંના દોણા એમને ખુલ્લા મૂકી દે, મંડો લેવાનું, મંડો ખાવા. કેટલું અંદરથી ને ભાવ એ દહીં દુજાણા જે કાંઈ હોતી ભક્તો વાસ્તે બધું જમાડી ખાઓ, આ તમારું છે. એવી જે ભક્તિ અને એવો જે મહારાજનો લીલા ચરિત્રો અહીંયા હજારો કંઠી બાંધી મેં નજરે મારા હાથે સ્વાસ્થ્ય મેં જોયું. મા મંદિરે ઉતારો કરીને મેં મૂક્યા. તમારે જેટલા હોય ને એટલા ભક્તો હાલો કે બગીચે વાડી, એ બગીચા વાડીમાં કંઠીઓ બંધાય. હજારો ભક્તો અમારે અહીંયા રાસ મંડળ હોત રમેલા છે બધા ભક્તો અને મહારાજ. એ રાસ મંડળનું કૂવાની બાજુમાં જ રાસ મંડળ દીધું જસાવ. એ પ્રસાદેની વાડી હજારો કંઠી ત્યાં પણ બંધાણી છે. આવું દિવ્ય એ વાડી પ્રસાદી ભગવાનનો આનંદ એટલો પ્રસરેલો છે કોઈ હિસાબ નહીં. એ ભક્તો અને ભગવાન એ સંકલ્પો બધાએ પૂરા કરે તો એ વાડીની અંદર પ્રસાદીની ભૂમિ તરીકે પૂજન વંદન સેવા પૂજા ભક્તિ થાય એવો સંકલ્પ ભક્તો કરે છે. એ ભગવાન હારાવાના કરશે. બધા સંકલ્પોના જ પહેરનારા તો ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એમાંથી શું થવાનું હોય તો ભગવાન જાણતા હોય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ તો બ્રેક વિનાની ગાડી છે. જો ચાલુ કરવા માંડે ને બે ઉંમર ને તો દિવસોનો દિવસો વેચાતા અંદરથી ખૂટે નહીં. આ ભગવાનનો પ્રતાપ. એને કાંઈ અહીંયા એકડોય ખબર નથી. ભગવાનની લીલાની લાઈન લાગી જાય. આ કૃપા એની નહીં. એને લઈને આ સત્સંગ આટલો પ્રગટ્યો. દુબઈની અંદર પહેલે વેલા સભા કરી 1.5 કલાક સુધી પ્રવેશન મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. અનંત અવતાર ભગવાન પ્રગટ થઈ ગયા છે. જેને ઓળખાણ થાય એનું કામ થાય. ઓળખે એનું કામ થાય. બાકી તો મહારાજ કે વાવાટમાં બધા પટેલ ઘણા ભક્તો હતા ત્યાં. મહારાજ આપને હરવું કચ્છના 18 જણાની કંઠી બાંધી હતી તે વખતે મેં. અને 18 જણા મારી સત્સંગ કરીને પછી શાંતિ ભગત ગયા અને અટાણે આખો કચ્છ જગાડી દીધો. આ ભગવાનનો પ્રતાપ કે કરતા વર્તા ભગવાન છે. એવા મુક્ત પુરુષો આ પૃથ્વી અંદર આવે ત્યારે મારે કે આવું જાગૃતિ ત્યાં પ્રગટ થાય. એમને કાંઈ વસ્તુ નથી જાગતી. ઘણા સંતો ઘર બાર મૂકીને ત્યાં છે હવ સ્વાર્થનો હવ પૂજન વંદન કરે. પણ ભગતને કોઈ દી અંદર લાલસા કે મારે આમ કમવું મારે આ કરવું છે એવું કહે છે. એકલો મહારાજનો જ ભક્તિ સિવાય બીજી વાત નહીં. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની કંઠી બાંધી અને મોક્ષનો પદ અપાવું આ મહારાજે એક દાંત અને એક જનોય આપી હતી એ વખતે. આ એનો પ્રતાપ. આ ભગવાનને આ બધું જાગૃત કરવું એની કળા છે. મહારાજ કે સમજીએ વિચારીને જીવનની અંદર અપનાવીને જો ભક્તિ કરીને છેવડું આ મહારાજ કે છેલ્લો જન્મ થાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની